હેલો એવરીવન, આજનું મારું લેક્ચર છે પદાર્થ વિજ્ઞાન ચેપ્ટર 2 પદાર્થ અને દર્શન નિરૂપણ. આ ચેપ્ટરને બે પાર્ટમાં ડિવાઈડ કરીને ભણાવીશ, પદાર્થ અને દર્શન નિરૂપણ. આજના લેક્ચર પદાર્થ વિશે વાત કરીશ અને નેક્સ્ટ લેક્ચરમાં દર્શન નિરૂપણ વિશે વાત કરીશ. હવે જોઈએ પદાર્થ શું છે. પદાર્થ શબ્દ ઉત્પત્તિ વિશે વાત કરીએ. પદાર્થ ઇઝ ફોર્મેડ બાય કોમ્બિનેશન ઓફ ટુ વર્ડ્સ. બે વર્ડ્સના કોમ્બિનેશનથી બને છે પદાર્થ બને છે. કયા બે વર્ડ્સ? પદ અને અર્થ છે પદાર્થ. કોઈ પદનું અર્થ એટલે પદાર્થ કહેવામાં આવે છે. ધ પદ ઇઝ રિસીવ્ડ અથવા આઈડેન્ટિફાય એટલે ઓળખ બાય ઇન્દ્રિયો દ્વારા. ધ નોલેજ ઓફ કોલેડ પદ એટલે કે પદનું નોલેજ તેને કહેવાય પદાર્થ. પંચેન્દ્રિય પંચેન્દ્રિય અર્થ ઓફ પદ એટલે પદનું પંચેન્દ્રિય અર્થ એને પદાર્થ કહેવામાં આવે છે. પદસ્યાર્થ પદસ્યાર્થ પદાર્થ પદસ્યાર્થ પદાર્થ. ધ નોલેજ ઓર મિનિંગ ઓફ પદ એ જાણે છે પદાર્થ. કોઈ પદનું અર્થ અથવા નોલેજ અને પદાર્થ. પદસ્ય પદયો પદાનામ વાર્થ પદાર્થ. will pronouncing a words the meaning which is exhibited that is the પદાર્થ. કોઈ વર્ડ્સનું અર્થનું ઉચ્ચારણ વર્ડ્સના અર્થનું ઉચ્ચારણ જે અસ્તિત્વ ધરાવે છે તેને પદાર્થ કહેવામાં આવે છે. અભિજ્ઞેયત્વ પદાર્થ સામાન્ય લક્ષણ. અભિજ્ઞેયત્વ એટલે આઈડેન્ટિફાય ઓળખ. તો સામાન્ય લક્ષણ શું છે? કોમન ફીચર્સ ઓફ પદાર્થ કે અભિજ્ઞેયત્વ છે એ પદાર્થનું સામાન્ય લક્ષણ છે જે વૈશ્વિક દર્શનમાં પણ ઉલ્લેખ થયેલો છે. પ્રમિતિ વિષય પદાર્થ. પદાર્થ ઇઝ વિષય ઓફ પ્રમિતિ નોલેજ. કોઈ વસ્તુનું નોલેજ અથવા જેમાં વર્ડ્સ હોય સેન્ટેન્સ હોય એનું નોલેજ છે તેને પદાર્થ કહેવાય છે. પદ્ધતિ ગમે તે એના પદાર્થ. પદ્ધતિ ગમે તે નોલેજ ઓફ વર્ડ્સ. કોઈ વર્ડ્સનું નોલેજ લોંગ વિથ અર્થ કોઈ અર્થ સાથે કોઈ વર્ડ્સનું નોલેજ કોઈ શબ્દનું નોલેજ તેને પદાર્થ કહેવામાં આવે છે. પદ પ્રતિપાદય અર્થ પદાર્થ. પદાર્થ ઇઝ પ્રતિપાદય અર્થ એટલે પદનું અર્થ એક્સપ્લેનેશન. પદ પ્રતિપાદય અર્થ પદાર્થ એટલે પદનું અર્થનું એક્સપ્લેનેશન તેને પદાર્થ કહેવાય છે. યા અર્થ અભિહિત સૂત્રે પદે વાસ પદાર્થ. રિયલ નોલેજ એટલે રિયલ નોલેજ પદનું તેને પદાર્થ કહેવામાં આવે છે. ચિત્રાધિકરણે યોગો હેતુર્થ અર્થ પદસ્ય નોલેજ ધ મિનિંગ પદનું તે પદાર્થ તરીકે જાણીતું છે. પદાર્થ ઇઝ વૈશ્વિકદર્શન. વૈશ્વિકદર્શન એઝ મેન્ટેડ 3 પદાર્થ લક્ષણ. વૈશ્વિકદર્શનમાં 3 પદાર્થના લક્ષણોનું વર્ણન થયેલું છે. પદાર્થના કયા 3 લક્ષણનું વર્ણન થયેલું છે? સત્તા, અસ્તિત્વ, એક્સિસ્ટન્સ, જ્ઞેયત્વ, નોબિલિટી જાણવાની ક્ષમતા, અભિજ્ઞેયત્વ આઈડેન્ટિફાય ઓળખ. ક્લાસિફિકેશન ઓફ પદાર્થ. ક્લાસિફિકેશન ઓફ પદાર્થ જેમાં ફોર ધ નંબર ઓફ પદાર્થ આચાર્ય શુશ્રુત સેડ ધેટ ધ નંબર ઓફ પદાર્થ અનંત અને અપરિમેય છે. એટલે નંબર ઓફ પદાર્થ કેવા છે? આચાર્ય શુશ્રુત જણાવ્યું કે નંબર ઓફ પદાર્થ છે એ અનંત હોય છે અને અપરિમેય હોય છે. અપરિમિત છે પદાર્થ. એવરી દર્શન એ ડિફરન્ટ નંબર ઓફ પદાર્થ અલગ અલગ હોય છે દરેક દિવસે. એકોર્ડિંગ ટુ આચાર્ય ચરક ડિવાઇડેડ ઇન્ટુ 2 પાર્ટ્સ ઇન દ્વિવિધમેવ ખલુ સર્વ સચ્ચાચ. ભાવ પદાર્થ છે સત, અભાવ પદાર્થ અસત. એ કોના દ્વારા છે? આચાર્ય ચરક અનુસાર. હવે એકોર્ડિંગ ટુ ચક્રપાણી સત એટલે ભાવ પદાર્થ છે. સદિતિ વિધિ વિશે પ્રમાણગમ્ય ભાવ રૂપમ. તો પદાર્થ વિચ આર ટેસ્ટેબલ બાય ગુણ એટલે ગુણ દ્વારા પરીક્ષણ. ગુણ દ્વારા પરીક્ષણ જે પદાર્થનું ગુણ દ્વારા પરીક્ષણ થાય તેને શું કહેવાય? સત ભાવ પદાર્થ જે અસ્તિત્વ ધરાવે છે. સત્વાન છે એટલે સત્વાન સાચું છે અને અસ્તિત્વ ધરાવતું હોય છે. અને 6 નંબર દ્રવ્ય ગુણ કર્મ સામાન્ય વિશેષણ અને સંબંધ આ 6 ગુણ દ્વારા જે પદાર્થનું પરીક્ષણ થાય તેને ભાવ પદાર્થ સત પદાર્થ કહેવામાં આવે છે. હવે અસત પદાર્થ અભાવ પદાર્થ. અસિદ્ધિ વિધેય નિષેધ વિષય પ્રમાણગમ્ય ભાવરૂપમ. અસિદ્ધિ નિષેધ વિષય પ્રમાણગમ્ય ભાવરૂપમ. પદાર્થ વિચ ઇઝ નોટ એક્સિસ્ટેડ એટલે તે અસ્તિત્વ ધરાવતું નથી. બીકોઝ દે આર નોટ સત્વાન કારણ કે તે સત્વાન નથી સાચું નથી. સત ભાવ અસત પદાર્થ કહેવાય. 3 પ્રમાણ દ્વારા પરીક્ષણ થાય છે કે આ 3 પ્રમાણ પ્રત્યક્ષ અનુમાન અને આપોદેશ. તેનું એક્ઝામ્પલ જોઈએ. ડિસ્ક્રિપ્શન્સ ઓફ સત અસત ભાવ. સત ભાવ પદાર્થ અસત ભાવ પદાર્થનું જે વર્ણન છે. The presence of on the head of cow
એટલે ગાયની પોશિંદા હોય તે સત્વ આચાર્ય ચરક ષડ પદાર્થ એકોર્ડિંગ ટુ આચાર્ય ચરક ષડ પદાર્થ સામાન્યમ ચ સામાન્યમ ચ વિશેષમ ચ ગુણાન દ્રવ્યાણિ કર્મ ચ सम्मायम चतुर्तत्वा तंत्र विधि मासिका 6 पदार्थ आचार्य चरक अनुसार सामान्य विशेष गुण द्रव्य कर्म समय 6 पदार्थ विषय बात करी आचार्य चरक अनुसार वैश्विक दर्शन षड पदार्थ प्रशस्पात सप्त पदार्थ न्याय दर्शन 16 पदार्थ जैन दर्शन सप्त पदार्थ मीमांसा दर्शन 8 पदार्थ कुमालिनी 5 पदार्थ सांख्य दर्शन 24 तत्व पदार्थ वेदांत दर्शन 2 पदार्थ विशिष्ट आचार्य 2 पदार्थ જેમાં ભાવ ના ભાવ આવે છે તો આચાર્ય સુશ્રુત અનુસાર 2 પદાર્થ ભાવ પદાર્થ પોઝિટિવ સબસ્ટન્સ one which exhibits અસ્તિત્વ can be અનુભવ્યું એટલે જે અસ્તિત્વ ધરાવે છે can be અનુભવ્યું તો હોઈ શકે તો ભાવ પદાર્થ કહેવામાં આવે છે ભાવ પદાર્થ તેઓ અસંખ્ય હોય છે અને નંબર ઓફ કન્સિડર ધ્યાનમાં લેવા છે 6 પદાર્થ ધ્યાનમાં લેવા છે દ્રવ્ય ગુણ કર્મ સામાન્ય વિશેષણ સમય 6 પદાર્થ ધ્યાનમાં લે છે ભાવ પદાર્થ જે નેગેટિવ સબસ્ટન્સ છે એબ્સન્સ ઓફ સમથિંગ ઇઝ કોલ્ડ અભાવ there are 2 types of અભાવ 2 પ્રકારના ભાવ હોય છે સંસર્ગ ભાવ અને અન્યોન્ય ભાવ સંસર્ગ ભાવ છે એમાં 3 ટાઈપ્સ પડે છે અનુસરે 3 ટાઈપ્સ અનુસાર સંસર્ગ ભાવ છે એ 3 ટાઈપ્સ અનુસરે છે क्या 3 ટાઈપ્સ છે પ્રાગ ભાવ પ્રધ્વંસા ભાવ અત્યંતા ભાવ હવે જોઈએ પ્રાગ ભાવ અભાવ એનીથિંગ બિફોર ધ બર્થ પહેલા કાંઈ પણ અભાવ તે પ્રાગ ભાવ પ્રધ્વંસા ભાવ ડેથ ઓફ પર્સન એટલે કોઈ વ્યક્તિના મૃત્યુ પછી કાંઈ પણ પ્રકારનો અભાવ પ્રધ્વંસા ભાવ અત્યંતા ભાવ ઓલ ટાઈમ ભાવ હોય એની ઓબ્જેક્ટ અફ્ટર ધ કમ્પ્લીટ ડિસ્ટ્રક્શન અથવા execution equal અત્યંત ભાવ such as lack absence of coldness of fire એનું એક્ઝામ્પલ જોઈએ absence of coldness in fire એટલે કે આગમાં ઠંડક ઘેરા જરૂર તો એને ઓલ ટાઈમ ભાવ કહેવાય છે એટલે અત્યંત ભાવ કે અન્યોન્ય ભાવ ડિફરન્ટ ઓફ ટુ થિંગ્સ બે વસ્તુમાં કાંઈ પણ જુદાપણું હોય અથવા એક લેક ઓફ રિલેશન બિટવીન એટલે કે બે પદાર્થ વચ્ચે કાંઈ પણ ઓછો સંબંધ હોય તેને અન્યોન્ય ભાવ કહેવામાં આવે છે પદાર્થ વર્ગીકરણ ક્લાસિફિકેશન ચાર્ટ અનુસાર પદાર્થ છે એ ભાવ પદાર્થ છે અભાવ પદાર્થ કોના આધારે આચાર્ય સુશ્રુત દ્રવ ગુણ કર્મ સામાન્ય વિશેષ સમય આ 6 પદાર્થનો ભાવ પદાર્થમાં સમાવેશ થાય અભાવ પદાર્થના 2 ટાઈપ સંસર્ગ ભાવ અન્યોન્ય ભાવ સંસર્ગ ભાવના 3 ટાઈપ પ્રાગ ભાવ પ્રધ્વંસા ભાવ અને અત્યંતા ભાવ આચાર્ય ચરક અનુસાર જે કારણ પદાર્થ છે એનું ક્લાસિફિકેશન પદાર્થ હેઝ ઓલ્સો બીન ડન બાય કારણભેદ દ્વારા સંપૂર્ણપણે પદાર્થનું વર્ગીકરણ તો કારણ દ્રવ્ય કયા છે 9 છે 9 કારણ દ્રવ્યો છે આચાર્ય ચરક અનુસાર જેમાં 5માં ભૂત અને 2 આત્મા અને મન દિશા અને કાલ તો કારણ દ્રવ્ય છે 9 છે તો એમાં 5માં ભૂત આત્મા અને મન દિશા અને કાલનો સમાવેશ થાય છે સાધર્મ્ય સિમિલારિટી વૈધર્મ્ય ડિસિમિલારિટી પદાર્થ સાધર્મ્ય સિમિલારિટી પદાર્થ જોઈએ ઓલ પદાર્થ હેવ 3 કોમન પ્રિન્સિપલ સામાન્ય 3 સિદ્ધાંતો સત્તા અસિદ્ધો જ્ઞેયત્વ અભિજ્ઞેયત્વ આ પદાર્થના લક્ષણ કેવું પણ આવે છે 6 પદાર્થ છે દ્રવ્ય ગુણ કર્મ સામાન્ય વિશેષ સમયનો સમાવેશ થાય દ્રવ્ય ગુણ કર્મ સામાન્ય વિશેષ સમય આ સમય એક ટ્યુબ પણ છે અને એક પ્રો પણ છે પદાર્થ ઇસ કારણ ફોર દ્રવ્ય ગુણ અને કર્મ દ્રવ્ય ગુણ કર્મ માટેનું કારણ શું છે પદાર્થ છે ગુણ કર્મ સામાન્ય વિશે સમય એસ દ્રવ્યત્વ નિર્ગુણત્વ અને નિષ્ક્રિયત્વ પણ ધરાવે છે વૈધર્મ્ય ડિસિમિલ પદાર્થ જેમાં ગુણ કર્મ એ આશ્રય ઇન દ્રવ્ય માટેનો આશ્રય છે કર્મ અને જે ગુણ અને કર્મ છે નેવર બીકમ આશ્રય ફોર દ્રવ્ય એટલે દ્રવ્ય છે એ માટે આશ્રય ગુણ કર્મ છે એ બનતું નથી ટાઈપ્સ ઓફ પદાર્થ ડિફરન્ટ દ્રવ્ય 9 ગુણ 41 કર્મ 5 સામાન્ય 3 વિશેષ 3 સમય 1 એ ટાઈપ્સ ઓફ પદાર્થ છે અલગ અલગ તેને વૈધર્મ્ય પદાર્થ કહેવાય છે સામાન્ય વિશેષ સમય બેઝડ ઓન ધ દ્રવ્ય ગુણ કર્મ દ્રવ્ય ગુણ અને કર્મ એની ઉપર આધારિત છે કોણ સામાન્ય વિશેષ અને સમય આજના લેક્ચરમાં આપણે પદાર્થ વિશે વાત કરી નેક્સ્ટ લેક્ચરમાં દર્શન ઇન્ફોર્મેશન